નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 150 જેવા આવા નિયમોના વિડીયો મૂક્યા છે. આ બધા જ વિડીયો જો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી આ બધા જ વિડીયો એકી સાથે જોઈ શકશો. જોઈએ હવે વિગતો. હા, હવે અહીંયા જે મુદ્દો છે એ કેટલાક જે ક્રિયાપદો છે એના પછી પ્રેપોઝિશન જે છે તેની વાત અહીંયા કરવામાં આવે છે. જોઈએ કે આ જે ક્રિયાપદો છે એના પછી આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? પ્રેપોઝિશનનો. નીચેના ક્રિયાપદો પછી ઓબ્જેક્ટ કર્મ તરીકે કોઈ વ્યક્તિ આવે તો પ્રેપોઝિશન ટુનો ઉપયોગ થાય છે. રાઈટ, એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. કયા ક્રિયાપદો છે? સે, તો એના પછી ટુ આવશે. લિસન, સ્પીક, ટોક, એક્સપ્લેન, સજેસ્ટ અને રિપ્લાય. આના પછી ટુ આવે, પણ એક શરત છે. કઈ શરત છે? એના પછી કર્મ તરીકે કોઈ વ્યક્તિ આવતું હોય તો. લિસન હર વોટ શી સેઝ, તો આ ખોટું છે, કારણ કે એના પછી આ કર્મ છે, એ વ્યક્તિ છે, તો એ શું આવશે? લિસન ટુ હર વોટ શી સેઝ, આ સાચું. He explained me the whole thing, તો આ એક્સપ્લેન પછી મી એ કર્મ આવ્યો, તો he explained to me the whole thing, આ વાક્ય સાચું થશે. એટલે એ યાદ રાખો, આ ક્રિયાપદો પછી કર્મ તરીકે કોઈ વ્યક્તિ આપેલો હોય તો ક્રિયાપદો પછી ટુ ફરજિયાત મુકાય છે. જોઈએ બીજો નિયમ. હા, ઓલ, બોથ અને હાફનો ઉપયોગ ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શક સર્વનામો જેવા કે ધીસ, ધીસ, ધેટ, ધોઝ તેમજ પોસેસિવ સંબંધક વિશેષણો જેવા કે હિઝ, હર, ધેર, યોર, માય વગેરેની પહેલા આવે છે. તો આ જે નિયમ છે તે છે વર્ડ ઓર્ડર અંગેનો છે. વર્ડ ઓર્ડર એટલે કે વાક્યમાં શબ્દોનો ચોક્કસ ક્રમ હોય છે. કયો શબ્દ પહેલા આવે, કયો શબ્દ એના પછી આવે, તો અહીંયા આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ, હિઝ ઓલ સન્સ આર ડોક્ટર્સ, તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કે ઓલ, બોથ અને હાફ છે એ આ જે ડેમોન્સ્ટ્રેટિવ છે અને જે સંબંધક વિશેષણો છે એની પહેલા આવે, તો સાચું શું થશે? આ ખોટું છે. હિઝ ઓલ સન્સ આર ડોક્ટર્સ ખોટું. શું થશે? ઓલ હિઝ સન્સ આર ડોક્ટર, આ સાચું. એટલે આ જે ઓલ છે એ આની પહેલા આવે. આ ત્રણ શબ્દો ધ્યાનમાં રાખો, ઓલ, બોથ અને હાફ. એના પછી આ સંબંધક જે વિશેષણો છે તે અથવા તો ડેમોન્સ્ટ્રેટિવ આવે. ધીસ ઓલ બુક્સ આર વેરી યુઝફુલ, તો આ પણ ખોટું છે, કારણ કે આ જે ડેમોન્સ્ટ્રેટિવ દર્શક જે છે તે ઓલ પછી આવશે, એટલે કે ઓલ એ પહેલા આવશે. રાઈટ, ઓલ ધીસ બુક્સ આર વેરી યુઝફુલ. ધ્યાનમાં રાખો, કોઈક વાર કરેક્ટ ધી સેન્ટેન્સ અથવા કયું વાક્ય સાચું છે એવી એક્સરસાઇઝમાં પૂછી શકાય. વ્યાકરણની તૈયારી માટે અમારા 3 ખૂબ જ મહત્વના પુસ્તકો છે. કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી અંગેનું છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર
ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ. તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.